ભાવનગર જિલ્લા આમ જોઈએ તો સિંહોના વસ્તી માટે એક સારું નિવાસસ્થાન બની ગયું છે. 2020ની જો ગણતરી થઈ હતી એ મુજબ ભાવનગર જિલ્લામાં 73 જેટલા સિંહોની વસવાટ હતી. 2025માં અત્યારે એક ગણતરી પૂર્ણ થઈ. 12થી 14 મેના દરમિયાન 16મી વસ્તી ગણતરી પૂર્ણ થઈ છે અને આ ગણતરીમાં 133 જેટલા ગણતરી યુનિટમાં લગભગ 500થી વધારે આપણા વન વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ અને વોલેન્ટિયર એવો ભાગ લીધા હતા અને એ ગણતરી પૂર્ણ કરી છે. અને એ ગણતરી દરમિયાન એક સિંહોનું અત્યાર સુધીનું સૌથી મોટું જો સિંહોનું ગ્રુપ છે એ સાંજનાસર વીડી પાલિતાનામાં જો આવેલા છે ત્યાં જોવા મળેલ છે. આ જો ગ્રુપ છે આમાં 2 પુખ્ત નર, 6 માદા અને એના 3 મહિનાથી 1 વર્ષ સુધીના લગભગ 12 બચ્ચા, આવા કુલ 20 સિંહોનો સમૂહ જોવા મળેલ છે. આ દર્શાવે છે કે ભાવનગરના જો વીડી વિસ્તાર છે અને જો જંગલ વિસ્તાર છે આ આસિયાટિક સિંહો માટે એક સારું એવું રહેઠાણનો વિસ્તાર બની રહ્યા છે. અને એ જંગલ વિસ્તારમાં એના ખોરાક માટે સારો એવા પ્રે બેઝ છે, એમાં હર્બીવોર્સની સંખ્યા પણ સારી છે અને એમાં વન વિભાગ પણ એક સારા એવા પ્રયત્ન કરે છે કે એના સંખ્યા વધારવા માટે. એના સિવાય ઉનાળામાં એના પાણીના કોઈ સમસ્યા ઊભી ન થાય એના માટે આપણને કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવી છે. પછી સોલાર પાવરથી પાણી ઉપલબ્ધ થાય એવા પણ પ્રયત્ન કરીએ છીએ, જેના કારણે એ સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યા છે.